વલસાડ પાડી અનાવેલ વરિષ્ઠ નાગરિક મંડળનું વાર્ષિક સ્નેહમિલન યોજાયું. વલસાડ પાડી અનાવેલ વરિષ્ઠ નાગરિક મંડળ છેલ્લા 24 વર્ષથી સક્રિય રીતે કાર્યરત છે. મંડળમાં ગામના આશરે 96 જેટલા વરિષ્ઠ અનાવેલ સભ્યો જોડાયા છે. મંડળનું વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ મંડળનો વાર્ષિક સ્નેહમિલન સમારંભ રામલલા મંદિર ખાતે સંગીત સંધ્યા અને આનંદમય માહોલમાં સંપન્ન થયો હતો. મંડળના પ્રમુખ રમેશભાઈ દેસાઈએ મંડળનો વાર્ષિક હિસાબ રજૂ કરી પ્રવૃત્તિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ ભાવિ કાર્યક્રમોની રૂપરેખા પણ રજૂ કરી હતી. આ પ્રસંગે કેરવેલ ગ્રુપના સભ્યો અંકુર દેસાઈ અને એમની ટીમ દ્વારા વિનામૂલ્યે સંગીત કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને આનંદ કરાવાયો હતો. કાર્યક્રમનું સમગ્ર સંચાલન પ્રતાપ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે મંત્રી અરુણ વશીએ આભાર વિધિ કરી હતી. કાર્યક્રમના અંતે દીપકભાઈ દેસાઈ તરફથી ભોજન પણ સ્પોન્સર કરવામાં આવ્યું હતું, જેમાં તમામ વરિષ્ઠ નાગરિકોએ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ કાર્યક્રમની સમાપ્તિ કરી હતી. हमें तुम बिन कोई रजता नहीं, हम क्या करें तुम ही कह दो अब है गाने वफा, हम क्या करें लुटे दिल में दिया जलता नहीं, हम क्या करें. આ મંડળ 2010થી ચાલુ થયેલું, આજે 2024 થયા. મારે તો એવી ઈચ્છા છે કે આપણું જ પછીનું બી જનરેશન બીજા 100 વર્ષ સુધી આ મંડળને પ્રગતિશીલ બનાવે અને સભ્યોનો અંદર વધારો થતો જાય એવી મારી અંતરાત્માને વિશ્વાસ છે. કારણ કે અમે જે સિદ્ધાંત પર કામ કરી રહ્યા છે, પ્રથમ વિશ્વાસ રાખી પછીથી ફરવું નથી સારું, વલોવી કોઈના દિલને દુઃખી કરવું નથી સારું, સમય આવે શિખર પરથી પડી જઈશું સારું, પણ કદી જગમાં કોઈની નજરથી ખસવું નથી સારું. આ સિદ્ધાંત ઉપર અમે કામ કરી રહ્યા છે અને અમારા પ્રયત્ન એ જ પ્રમાણે રહેશે. બીજું, આ વર્ષ દરમિયાન 2025 દરમિયાન જે કંઈ પૈસાનો કારોબાર થયો એ હું આપને ટૂંકમાં જણાવું છું. વિગતવાર કોઈએ પણ એ બાબતમાં માહિતી જાણવી હોય તો વિના સંકોચે મારો સંપર્ક કરી શકે છે. સભ્ય ફી 38,400, કુલ સભ્ય 96. વર્ષ દરમિયાન ડોનેશન 26,400. એમાં જન્મ તારીખના પણ આવી જાય છે અને અન્ય સભ્યો દ્વારા ડોનેશન આપવામાં આવ્યું છે તે પણ આવી જાય છે. વર્ષ 2025 દરમિયાન ખર્ચની માહિતી નીચે મુજબ છે.
2024નું બાકી સ્નેહ મિલન જે આપણે 2025ના શરૂઆતમાં કર્યું હતું એનો 19,995 રૂપિયા ખર્ચ થયો હતો, કારણ કે એમાં જમણવારનો ખર્ચો પણ આપણે જ આપ્યો હતો. 2025નું પ્રથમ સ્નેહ મિલન એમાં 2350 રૂપિયા, ફક્ત 2350 રૂપિયા, કારણ કે એમાં જમણવાર માટે આપણને સ્પોન્સર મળ્યા હતા. ત્યાર પછીનું દ્વિતીય સંમેલન એમાં 24,480 રૂપિયા ખર્ચ થયો હતો, એનો પણ ખર્ચો આપણા મંડળે જ ઉઠાવ્યો હતો. ત્યાર પછીનું તૃતીય સ્નેહ મિલન એમાં 1595, એમાં પણ આપણને સ્પોન્સર મળ્યા હતા. આજનું ચોથું અને અંતિમ જે સ્નેહ મિલન છે એમાં પણ આપણને સ્પોન્સર મળ્યા છે. એ દીપકભાઈ રમણલાલ દેસાઈ, કિરણ ટી ડેપો, એમના વિશે વિશેષ માહિતી પ્રતાપભાઈ આપશે. બીજું, હાલમાં આપણા ખાતામાં બેલેન્સ જે છે તે 77,550, ફિક્સ ડિપોઝિટ 23,000 અને 2,32,360 રૂપિયા છે. એ સમયે 26માં પાકતી રહેશે અને એ પ્રમાણે પાછી ફિક્સમાં જતી રહેશે. તદુપરાંત લાસ્ટ સ્નેહ મિલનમાં જે આપણે નક્કી કર્યું હતું સર્વસંમતિથી કે આ 4 પ્રસંગો જો કરવા હોય તો અત્યારે જે મોંઘવારી છે તેમાં 400 રૂપિયામાં એ શક્ય નથી. નો ડાઉટ કે આપણને દાતાઓ મળે છે, પણ આપણે ક્યાં સુધી આ દાતાઓ ઉપર ડિપેન્ડ થઈશું. એટલે એમાં સર્વસંમતિથી આપણે 400ની જગ્યાએ 800 રૂપિયા સભ્ય ફી કરી છે અને એનો પણ સંપૂર્ણ સહકાર મને અહીંયા આવે છે તે પરથી દેખાઈ રહ્યો છે. તદુપરાંત જે બાકી કોઈ રહેલા સભ્યો હોય જે નથી બન્યા એ પણ અમારા સંપર્ક કરીને એ લોકોનું નામ નોંધાવી શકે છે.